વિસ્તારથી તો અમદાવાદ 12 જૂન 2025 રોજ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં જાકો રાખે સાંઈએ માર શકે ન કોઈ કહેવતને સાબિત કરતો એક ચમત્કારિક બચાવ બન્યો છે। બીજે મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યર MBBSના વિદ્યાર્થી દ્વિજેશ મોરનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે। પ્લેન ક્રેશ થયું ત્યારે દ્વિજેશ બિલ્ડિંગમાં હાજર હતો અને હાથ ધોઈ રહ્યો હતો। તે પોતાના વતન પાલનપુર પરત ફર્યો છે। તેણે આ દુર્ઘટનાની ભયાવહ પળોના અનુભવો શેર કર્યા છે। દ્વિજેશે કહ્યું કે પ્લેન ક્રેશ થયું ત્યારે પહેલા તો એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, પછી એવું લાગ્યું કે ભારત પાકિસ્તાન યુદ્ધને કારણે એર સ્ટ્રાઇક થઈ હશે। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રત્યક્ષદર્શી પાલનપુરનો મેડિકલ સ્ટુડન્ટ પાલનપુર પહોંચ્યો। દ્વિજેશ મોર ભોજન કરીને ઊભા થતાં જ મોટો ધડાકો થયો હતો। પ્રથમ દ્રષ્ટિએ બિલ્ડિંગ ધરાશાયી થયું હોવાનું લાગ્યું। બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે। પાલનપુર આવી પહોંચતા પરિવારે ભગવાનનો આભાર માન્યો। દ્વિજેશ મોરે જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું ત્યારે હું મેસમાં જમવાનું પૂરું કરીને થાળી મૂકવા ગયો હતો। અચાનક જ એક તીક્ષ્ણ અવાજ આવ્યો। પહેલાં તો લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, પછી એવું લાગ્યું કે ભારત પાકિસ્તાન યુદ્ધને કારણે એર સ્ટ્રાઇક થઈ હશે। તેમણે ઉમેર્યું કે જ્યારે બારીઓ ખુલી ગઈ ત્યારે ધૂળના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને દ્રષ્ટિ પણ અંધકારમય થઈ ગઈ। 2 મિનિટ સુધી હું ત્યાં જ ઊભો રહ્યો કારણ કે બહાર નીકળવું જોખમભર્યું લાગતું હતું। દ્વિજેશે વધુમાં જણાવ્યું કે જો હું બહાર નીકળ્યો હોત તો દિવાલ તૂટીને મારા પર પડી હોત। જો મેસમાં જમતો હોત તો છત તૂટીને પડી હોત। હું એકદમ પરફેક્ટ લોકેશન પર હતો જેનાથી હું બચી ગયો। આ બધું ભગવાનની મહેરબાની છે। દ્વિજેશે કહ્યું કે બહાર નીકળ્યા ત્યારે મેસના ઉપરના માળે પ્લેનની બોડી દેખાઈ। તે દ્રશ્ય ભયાનક હતું। લોકો દોડતા હતા, ચીસો પાડી રહ્યા હતા। તે સમયે કોઈએ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી વિશે પણ વિચાર્યું નહીં હોય। પહેલાં તો બસ થાળી મૂકીને અમે જતા હતા, હજુ તો બહાર બી નહોતા નીકળ્યા અને અચાનક જ અવાજ આવ્યો તો એનાથી મતલબ આજુબાજુ ધૂળ ઉડવા માંડી હતી, ડસ્ટ। તો એનાથી પહેલાં તો એવું લાગ્યું કે ભૂકંપ જેવું હશે કારણ કે બિલ્ડિંગ પણ આખી થરથરવા માંડી હતી। પણ પછી બીજી સંભાવના એ લાગી બ્લાસ્ટનો એકદમ અવાજ સાંભળ્યો ને તો પછી એવું લાગ્યું કે એર સ્ટ્રાઇક થઈ હોઈ શકે। અને પછી તો અચાનક બધા અંદર બી ડસ્ટ એટલી બધી આવી ગઈ કે દિવાલો બી ધ્રુજવા માંડી હતી કે લાગ્યું કે હવે થોડી ગંભીર છે। અને પછી શ્વાસ બી નહોતો લેવડાતો અંદર અને દેખાવાનું બી કમ્પ્લીટલી બંધ થઈ ગયું હતું। અને પછી 2 મિનિટ પછી નીકળ્યા તો પછી બધું ચાલુ જ થયું અને ભાગદોડ જોઈ અને પછી હોસ્ટેલ માટે જ ગયા અને પછી ઉપર બધા જોઈ રહ્યા હતા બિલ્ડિંગના તો પછી જોયું ત્યારે ખબર જ પડી કે પ્લેન ઉપર આવીને પ્લેન ક્રેશ થઈ ગયું છે। તેઓનો માહોલ શું હતો એ વખતનો? માહોલ એ વખતનો બસ ભાગદોડ, બધી જગ્યાએ કોઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે પણ કોઈને સમય નહોતો। બાકી તો આવા જગ્યાએ એ જ ચાલતું હોય પણ એના માટે બી કોઈ ઊભું નહોતું રહેલું કારણ કે બધાને ખબર હતી પરિસ્થિતિની ગંભીરતા બહુ હતી। દ્વિજેશે પ્લેન ક્રેશના અવાજ અંગે જણાવ્યું કે અચાનક જ તીક્ષ્ણ અવાજ આવ્યો અને ધૂળ ઉડવા લાગી। તે અવાજ એટલો ભયાનક હતો કે લાગ્યું કે કોઈ મોટો બ્લાસ્ટ થયો છે। તે પળોમાં બધું અંધકારમય લાગતું હતું। દ્વિજેશે અંતે કહ્યું કે આ દુર્ઘટનામાં જીવિત બચવું એ એક ચમત્કાર છે, પરંતુ આ ભયાનક પળોની યાદો હંમેશા મગજમાં રહેશે। પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારાઓ માટે મને ખૂબ જ દુઃખ છે। વિમાન દુર્ઘટનાની આ ઘટના સમગ્ર દેશમાં શોક અને ચિંતાનું કારણ બની છે। દ્વિજેશ મોર જેવા સાક્ષીઓના અનુભવો આ દુર્ઘટનાની તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારોદ ગામના